રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતા ન મોક્ષસ્ય આકાંક્ષા. તો ભક્તિ, ભગવાન ભક્તિથી જ પ્રસન્ન થાય છે. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય, ભક્ત્યા તુષ્યતિ માધવ. ભગવાન ભક્તિથી સંતુષ્ટ થાય. તો ભક્તિને પ્રગટ કરનાર ભાગવત છે, રામકથા છે. આ હરિકથાનું એટલા માટે મહત્વ છે. નૈમિષારણ્યમાં સ્વર્ગમ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત, એ જે સ્વર્ગલોકને માટે થઈને 1000 વર્ષનો યજ્ઞ. તો અત્યારના હિસાબે જો આનો અર્થ કરું તો 1000 વર્ષનો લાંબો પ્રોજેક્ટ. શા માટે? ધરતીને સ્વર્ગ બનાવવા માટે. ઘણા પ્રોજેક્ટ બહુ લાંબા હોય અને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. યજ્ઞ એટલે પુરુષાર્થ, કર્મ માર્ગ, પુરુષાર્થ. અને એમાં બધાએ ભેગા થઈને કરવું પડે. યજ્ઞમાં છે ને એક મેનેજમેન્ટ, કે આ હોતા છે, આ ધ્વર્યુ છે, આ ઉદ્ગાતા છે, આ બ્રહ્મા છે, બધાના કામ વેચાયેલા હોય. દરેક યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે અને એને લીડર બનાવવામાં આવે. બીજા બધા એની નીચે રહીને કામ કરે. અને બધી જ ટીમ એની અંદર પાછું કોઓર્ડિનેશન, અન્યોન્ય સહાયના, એક જ લક્ષ્ય તરફ બધા જાય. ગઈકાલે હું અહીંયા કાર્યકર્તાઓને મળવા આવ્યો હતો સાંજે. બધી જ ટીમ, આટલી મોટી ટીમ, હજારો કાર્યકર્તાઓની ફોજ, કે આ સિક્યુરિટી વાળી ટીમ, આ વોટર સપ્લાયની ટીમ, આ ટ્રાફિકને કંટ્રોલ કરનારી અને પાર્કિંગનું વ્યવસ્થાપન કરનારી ટીમ, આ ભોજન રસોડામાં અને એમાં સાધુ સંતોને સંભાળવાવાળી ટીમ, આ જનરલ પહેલાંમાં બધાને ભોજન કરાવનાર, એમાં સ્કૂલના છોકરાઓ છે અમારે, એ સેવામાં અત્યારથી લાગ્યા છે અને આનંદ કરે છે. આ સાફ સફાઈની ટીમ, તો એમાંય તે આપણી પછે ગામની સ્કૂલના છોકરાઓ હાથમાં આમ હળિયા લઈ એક અને ફરતા જ હોય છે. અહીં તમને કંઈ પ્લાસ્ટિક ઉડતું નહીં દેખાય. એ પ્લાસ્ટિક જોયું નથી ને આમ હળિયો નાખીને તરત એની અંદર લઈ લીધું. આમ તો આ છેલ્લે દિવસે મારે કહેવાનું હોય, પણ આજે જ તે હું કહી દઉં, કારણ કે ગઈકાલે મેં જે રીતનું જોયું કે આયોજનના બધા જ પક્ષ એકદમ સરસ રીતે, આદર્શ રીતે, એક આઈડિયલ આદર્શ આયોજન આ પછે ગામનું છે. સિક્યુરિટી એની વ્યવસ્થા, ફાયર ફાઈટર, ડોક્ટરો, એમ્બ્યુલન્સ તૈયાર 108, શૌચાલયો, ઉતારા, કેટલા તો વાહન છે અહીંયા બોલો. આટલા ટ્રેક્ટર, આટલા જેસીબી, સૌ પોતપોતાના વાહનની ચાવી આપીને વયા ગયા. આ જે ભાવ છે, આ જે કોઓર્ડિનેશન છે પરસ્પર, અદ્ભુત. એટલે વાલા રાજી બહુ થયો. વાહ વાહ સનાતનીઓ, તમારામાં તાકાત છે. અને આ તો પાછું ક્ષાત્ર તેજ. આ તો 18 વર્ણની કથા છે. ગોહિલ સમાજની સાથે બધા જ જોડાઈ ગયા છે, પણ ખૂબ રાજીપો થાય છે. અન્યોન્ય સહાય. તો નૈમિષારણ્યમાં જે પ્રોજેક્ટ હતો એ પણ લાંબો પ્રોજેક્ટ હતો, 1000 વર્ષનો. આપણે અહીં 10 દિવસ કથા અને પાછો યજ્ઞ, ભગવાનનો નિજ મંદિર પ્રવેશોત્સવ, બધા જ અંગો સુવ્યવસ્થિત. યજ્ઞની અંદર આ જ વસ્તુ છે. યજ્ઞનો સંબંધ મેનેજમેન્ટ સાથે છે. તો આ નૈમિષારણ્યમાં 1000 વર્ષનો યજ્ઞ છે, એક પ્રોજેક્ટ છે, અને એમાં બધાને કામ વહેંચાયેલા છે. તમે ભાગવત વાંચો ધ્યાનથી. આમાં એવું લખ્યું છે, આ 1000 વર્ષ દરમિયાન
કોઈનું મૃત્યુ થયું નહીં, કોઈ માંદું પડ્યું નહીં. તમે સારા કામમાં લાગો ને ત્યારે લગભગ તમારા શરીરમાં તાકાત હોય. અને કેમ મર્યું નહીં એવું બને કે મૃત્યુના દેવ યમ આ યજ્ઞની અંદર વોલેન્ટિયર હતા, એને શામિત્ર કર્મની અંદર લગાડવામાં આવેલા. તો અહીંયા તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલાક ભાઈઓ છે એ રજા મૂકીને અહીં લાગી ગયા છે આ આયોજનમાં, અને એનો સિક્યુરિટીનો આનતેન પૂરો અનુભવ અહીંયા કામે લગાડી રહ્યા છે. તો એ જેમ રજા મૂકી અને અહીંયા લાગી ગયા, શિક્ષકો કે બીજા બધા કામમાં લાગેલા સૌ પોતપોતાની રજા મૂકીને અમારે અહીંયા આ સેવામાં લાગવાનું છે, અમારે પછે ગામમાં ભગવાન મુરલીધરની સેવામાં આ ઉત્સવની અંદર લાગવાનું છે. જીવવા માટે કમાઈએ છીએ યાર, કમાવા હાટું થઈને થોડા જીવીએ છીએ, મશીન થોડા છીએ કે ઊંધે કાંજ થઈને પૈસા જ કમાવો, પૈસા જ કમાવો. અમારે આવી લહેર પણ કરવી હોય ભગવાન મુરલીધરના સાનિધ્યમાં. તો એ બધામાંથી રજા પાડી, ત્યાં રજા મૂકી દઈ અને આ સેવામાં જેમ લાગી ગયા છો ને તમે, એમ યમરાજા પણ રજા મૂકીને લાગી ગયા. આ નૈમિષારણ્યમાં જે કથા ચાલતી હતી ને એમાં શામિત્ર કર્મમાં એ લાગેલા હતા. અને એટલા માટે અહીંયા કોઈનું મૃત્યુ નહીં. તો કર્મ માર્ગની વાત છે, પુરુષાર્થની વાત છે. નૈમિષારણ્ય એટલે યજ્ઞ. તો 1000 વર્ષનો મોટો પ્રોજેક્ટ, અને એમાં હવ પોતપોતાના યજ્ઞ કરે, પોતપોતાનું કામ કરે, પણ સાંજના અપરાહ્ન સમય પછી બધા જ ભેગા થાય અને સૂત મહારાજ સત્સંગ કરે અને સૂત મહારાજ કથા સંભળાવે, એમાં પ્રશ્ન કરે. એટલે પરસ્પર આ બધી જ કમિટીના જે હેડ હોય, લીડર હોય, એને પાછું ભેગું થવું પડે, સાંજે આપસમાં ચર્ચા કરવી પડે, ક્યાં શું ખામી હતી, ક્યાં કોઓર્ડિનેશનની ક્યાં ખામી છે, એને આપણે કેવી રીતે દૂર કરવી. આયોજનની સફળતા એના ઉપર નિર્ભર કરે છે. તો તમે જેમ બધા સાંજે અહીં ભેગા થાવ છો એમ ત્યાં નૈમિષારણ્યમાં અપરાહ્ન સમયમાં 88,000 ઋષિઓની સભા, અને સૂતજી પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કરે. 6 પ્રશ્ન કર્યા, ગઈકાલે આપણે જોયું, અને એ 6 પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુત પુરાણીએ ભગવાનની મંગલમયી કથા સંભળાવી છે. 2 શ્લોકમાં શ્રી શુકદેવજીને વંદન કર્યા, પછી નરનારાયણ ભગવાનને, મા સરસ્વતીને અને વેદ વ્યાસજીને વંદન કરી અને સુતજીએ નૈમિષારણ્યમાં સત્સંગ કરાવ્યો. મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ યેનાત્મા. હે મુનિઓ, તમે સરસ પ્રશ્ન કર્યા. જગતનું કલ્યાણ થાય એ માટે તમે આ પ્રશ્ન કર્યા છે. મુનિઓ, મનુષ્યોનો પરમ ધર્મ એ જ છે જેનું આચરણ કરતા ભગવાનમાં પ્રેમ થાય. યતો ભક્તિ અધોક્ષજે, અધોક્ષજમાં ભક્તિ થાય. ભગવાનમાં પ્રેમ એટલે ભગવાન એ ખાલી મંદિરની મૂર્તિમાં નથી, એ વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, જડ ચેતન બધા રૂપે એ જ છે. અને તેથી ભગવાન માટેનો પ્રેમ એટલે પૂરી કાયનાત માટેનો પ્રેમ, પૂરા અસ્તિત્વ પ્રત્યે પ્રેમ. અને એ પ્રેમ હશે તો તમારો વ્યવહાર ભક્તિમય બનશે.
એ ભક્તિને લઈને જ ભગવાન અવતાર લે છે. 24 અવતાર થયા ભગવાનના, એની કથા છે ભાગવતમાં. પરમાત્મા, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, ઇન ડિસેન્ડિંગ ઓર્ડર these 3 words are there. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. પરમાત્મા શબ્દ એમાં 24 નો આંકડો છે. તમે ગુજરાતીમાં પરમાત્મા લખો તો પ એટલે 5, એ અંક પણ છે અને આલ્ફાબેટ પણ, એ અંક પણ છે. પ, પતંગનો પ, અને 5 અડે 5, એ ખરખું. પ, ર, ર એટલે 2, બગડે 2 લખો તમે અને ર લખો, એ ખરખું. પ, ર, માં, ચોગડો કરી અને પછી 1 લીટો કરો અને પછી એની બાજુમાં બીજો લીટો કરો એટલે માં થાય. અંકની દ્રષ્ટિએ ચોગડો 1 લીટો એટલે 4.25, બાજુમાં બીજો લીટો એટલે 4.5, માં. પછી ત અડધો, પરમાત્મા, ત અડધો, ત અડધો એટલે 8 અડે 8, અડધો ત લખો કે 8 લખો ગુજરાતીમાં, એક જ અર્થ. પ, ર, મા, ત્મા, પાછો ત અડધો ને પાછો છેલ્લે માં એટલે 4.5 પાછા કરો સરવાળો. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, ત અડધો એટલે 8 અને પાછો માં એટલે 4.5. કેટલા થયા? મોબાઈલ વાપરો, મોબાઈલ વાપરો. તમને આમ ગણિતના દાખલા મોઢે નહીં આવડે. હવે આપણા બાપાઓ ઊંઠા સુધી બધું, દોઢા ને ઊંઠા સુધી બધું મોઢે કરતા હતા ને હવે આપણે ઊંઠા ભણાવીએ છીએ બાપાને. આંગળીને વેઢે ફટાફટ હિસાબ કરતા. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, માં એટલે 4.5. ચાલો 2 વાર માં, 4.5 ને 4.5 9, 5 ને 2 7 ને 9 16, અને ત અડધો એટલે 8, 16 ને 8 24. તો પરમાત્મા શબ્દ જ 24 નો આંકડો બતાવે છે. પરમાત્માના 24 અવતારની કથા શ્રીમદ ભાગવતમાં છે. પ્રકૃતિના તત્વો 24 છે. સાંખ્યની દ્રષ્ટિએ પ્રાણ 25મું તત્વ છે. ભગવાનના અવતાર 24 છે. વેદોનો સાર ગાયત્રી મંત્ર અને એ ગાયત્રી મંત્રના અક્ષર 24 છે. દત્ત ભગવાનના ગુરુ 24 છે. જૈનોના તીર્થંકર 24 છે. આ 24 નો આંકડો. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે વરા બનીને પ્રગટ થયા, પૃથ્વીને જલમાંથી બહાર કાઢી. ત્રીજા અવતારે દેવર્ષિ નારદ બની ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. ચોથા અવતારે નરનારાયણના રૂપે તપસ્યા કરી. આ 4 અવતાર બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ, આ 4નું પ્રતિનિધિત્વ કરે છે. પંચમઃ કપિલો નામ, 5મા અવતારે ભગવાન કપિલ બન્યા, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. 6ઠા અવતારે અત્રિ અનસુયાને ત્યાં ભગવાન દત્ત પ્રગટ થયા. પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. 7મા અવતારે રુચિ ઋષિને ત્યાં આકુતિ માતાથી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા, એ દક્ષિણાને વર્યા. 8મા અવતારે નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી
ભગવાન ઋષભદેવ પ્રગટ થયા, પરમહંસના ધર્મોને પ્રગટ કર્યા, નિવૃત્તિ માર્ગ બતાવ્યો. આ ઋષભદેવ એ જૈન પરંપરામાં સૌથી પહેલા તીર્થંકર ગણાયા. એનું બીજું નામ છે આદિનાથ.